મિત્રો આજે આપણે ચણા અને તુવેર એ બંનેમાં કોઈ ખેડૂતો બહુ ફોન આવતા હોય છે કે મારે ચણા જાય છે, અમુક તુવેર કે જાય છે, તો તમને બતાવું. અને આ વિડીયો આપણો યુટ્યુબ ચેનલ ઉપર આવશે મિત્રો, આ ઇન્સ્ટામાં નહીં આવે. હું તમને બતાવું છું કે આ વિડીયો બહુ લોંગ થઈ જાય છે મિત્રો. શું કરવું તમારે? પહેલા નંબરમાં કે આ તમે ખાલી વધારે ઓર થતો હોય તો બી ચણો જાય. પછી તુવેરમાં તો તમારે આ મીડિયમ રાખવું. અને આ ચણાનો છે મિત્રો, એ ચણાનો છે મિત્રો. અને એથી વધારે ચણા કાઢવા હોય દારી, અને એથી ફૂલ કાઢવા હોય સુકાતવાળી. અને આ તમારે પોપટો કે કોઈ પણ વસ્તુ આવતી હોય મિત્રો તો તમારે જોઈ લેવું. પોપટો આવતો હોય તો તમારે આ બોલ છે ને મિત્રો, એને બે મોટા નીચા કરી નાખવા. બેરની સાઈડ, બંને સાઈડ બોલ્ટ આવે એ નીચા કરી નાખવાના મિત્રો. અને કટરના પડદા જો એથી પછી પોપ જાતું હોય તો ચણામાં બંધ કરી દેવા. 3 નંબર હોય, 5 નંબરમાં 52 કે 55 ચણા બી પછી બધું ચણા ઉપર જાય મિત્રો. મેન સેટિંગ શું છે કે તમારે અહીંથી પોપટો કે ફરી આવતી હોય મિત્રો તો તમારે ખાસ ચણો જાતો જ હોય, પણ એમ કે કોકની મિત્રો આમ વધારે આવતો હોય તો ચણો પોપટો તો જાતું હોય. અને આ જારી છે ને મિત્રો, અહીંયાથી આમ રિટર્ન બહુ માલ જતો હોય ને રિટર્ન, તો તમારે શું કરવું? અહીં 9.5 ચડાવેલી હોય તો 11 ચડાવી દેવી ચણામાં. શું કે બહુ રિટર્ન જશે એટલે ચણો ઉડાડશે ખરો અને ભાગવાની પણ પ્રોબ્લેમ આવશે મિત્રો. એટલે એ ખાસ તમારે આ સેટિંગ ખાસ ચણા અને તુવેર માટેનું સેટિંગ છે. બીજું તો આપણે સેટિંગ બધું યુટ્યુબમાં નાખેલું જ છે. ચણાનો કઈ જારિયું ચડાવી, કેટલે પટ્ટા રાખવા, ચણાનો પટ્ટો વચ્ચે રાખવો. પછી આ પટ્ટો તો અહીં કંઈ કરવાનું ના હોય મિત્રો. આ બહુ ઊભો રહેતો હોય તો તમારે અહીંથી ટાઈટ થઈ જાય આ રીત, એટલે અહીંયા કરી દેવું મિત્રો. અને બીજું શું છે મિત્રો, આમાં તો ઘણું સેટિંગ આવે મિત્રો, પણ આપણે શોર્ટકટ જ વિડીયો બનાવું છું. હું બહુ લાંબા વિડીયો નથી બનાવતો બીજાની ગોળ. આપણા વિડીયો બધા શોર્ટકટ જ આવશે મિત્રો. આ 11, 9.5 અને 5 આપણે ચણાનું સેટિંગ કરીએ છીએ મિત્રો. આ તો મને મગજમાં આવી ગયું કે આજે કહી દઉં લાવો ખેડૂત મિત્રોને. ઓકે મિત્રો.